હલો हाँ जी। કિશનભાઈ, हाँ મેં કીધું પંકજભાઈ વાત કરું છું મોરબીથી. बोलो ने पंकजभाई। મેં કીધું તમે ઓલા જગદીશ મહેતા સાથે જે એક ડિબેટ કરેલી છે એ મેં અત્યારે સાંભળી. એની અંદર તમે ઓલું મોરબીની જે વાત કરો છો, મોરબી આપણે ઓલો કાંડ વાળી, બરાબર, એની અંદર ઓલા જયસુખભાઈ જે છે એને તમે જયસુખ કહીને સંબોધો છો, બરાબર છે. તો જયસુખભાઈ કદાચ આઈ થિંક તમારા ફાધર ની ઉંમરના માણસો હશે, એનાથી મોટા હશે, તમે સમજી ગયા. અને બીજું કે જયસુખભાઈ નો આની અંદર હાથ છે કે નથી એ તો તમે પેલા જાણો કે આની અંદર ભાજપ સરકારનો હાથ છે, ભાજપના કોઈ નેતાનો છે, ભાજપના ઈશારે કેવાથી આ ખુલ્લો મૂકવાનો છે, એ તો તમે ડિટેલમાં જાણો એમ કેવા માંગુ છું. બરાબર છે. તમે ગમે ત્યારે ન્યૂઝ ચેનલ ની અંદર ગમે તેવડા વ્યક્તિઓને તુકારા દઈ દો છો, બરાબર, તો આ વસ્તુ જો અમે તમારા દરેક ન્યૂઝ જોઈ છે, અમે તમારું માન સન્માન કરી છે, તમે પ્રજાલક્ષી કામ કરો છો, અમે તમારા ફોરવર્ડ પણ કરી છીએ અને સાંભળી પણ છીએ, પણ આ વસ્તુ યોગ્ય નથી. કારણ કે એના જે ફાધર છે ને જયસુખભાઈ ના, એને મોરબીના સમાજ પટેલ સમાજ માટે ઘણું બધું કરેલું છે, તમે સમજી ગયા આખી વાત. કુંવર પટેલ સાહેબ જે રહ્યા ને એમને મોરબી સમાજની કડવા પટેલની દીકરીઓ માટે ઘણા બધા કામો કરેલા છે, એ કદાચ તમે નહીં જાણતા હોય, બરાબર. એટલે જયસુખભાઈ જે રહ્યા ને એને તમે ખાલી એટલીસ્ટ અત્યાર સુધી જ્યાં સુધી એના પ્રસ્થાપિત નથી ત્યાં ગુનેગાર તરીકે, ત્યાં સુધી તો તમે એને જયસુખભાઈ કયો એમ. તમે જયસુખ કહીને વાત જે કરી એ યોગ્ય ન કહેવાય એમ, એ સમાજને નુકસાનરૂપ કહેવાય, તમે સમજી ગયા. કારણ કે મોરબી ની અંદર પટેલ સમાજમાં એ છે ને નામાંકિત માણસ છે, એટલા માટે. એટલે અત્યારે હું જે જોતો હતો ને, એટલે મારે તમારું ધ્યાન દોરવાની જરૂર પડી કે તમે જે જગદીશભાઈ મહેતા સાથેનું જે ડિબેટ કરી છે એની અંદર મારા વાતચીત મેં તમારી સાંભળી, અને એમાં તમે એમ જ બોલો છો કે જે જયસુખ એવી રીતનો તમે શબ્દ ઉલ્લેખ કરો છો. બીજી મારે તમારી યાર કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરવી, કારણ કે તમે મારા વ્યુઅર છો, પણ તમારી લાગણી દુભાણી હોય તો તમારા માટે ધ્યાન રાખી. ના ના, ધ્યાન તમે રાખશો વડીલ. મારો કહેવાનો ભાવાર્થ એટલો છે, તમે સાચા છો, અમે તમારી સાથે છીએ. તમે જે લોકોના પ્રશ્ન ઉપાડો છો એમાં સાથે છીએ હોય ને ભાઈ, એમાં જેને પોતાનો ગુમાવ્યો હોય ને એને તમે પૂછો ખબર પડે. અરે અમને ખ્યાલ છે, અમને ખ્યાલ છે, પણ ગુમાવનારા માણસો રહ્યા સરકારના ભાવાર્થે ગુમાવે છે ને, આ ચોરના પેટના લીધે. કઈ એના લીધે તો ગુમાવતા નથી. તો એની અંદર સરકારને ડિટેલમાં જવું જોઈએ ને કે આને ખુલ્લું મૂકવાની પરમિશન કેને દીધી હતી, નગરપાલિકાના કેટલા માણસો આની અંદર જવાબદાર હતા, એને કેમ સજા નથી થઈ મોરબી ની અંદર. તમે સમજી ગયા કે મારી વાત. પણ પ્રશ્ન, તમારો પ્રશ્ન સાચો હોય કે ખોટો હોય સાહેબ, એની યાર મને તકલીફ નથી. મને તકલીફ, મારે સાહેબ તકલીફ એની સાથે છે, મને સાહેબ તકલીફ એની સાથે છે મારા સમાજના આગેવાનને તમે તુકારો દીધો ને, મને તકલીફ એની સાથે છે ને, એ મારા મોરબીના આગેવાન માટે, તમે સમજી ગયા. બાકી તમે ગમે ત્યાં જે ગમે તે રાજકારણ કરતો એની યાર મને કોઈ તકલીફ નથી, સમજો. અને હું કોઈ અને હું સાહેબ રાજકીય માણસ છું, હું કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલો છું, પણ મને સમાજ લેવલનો મુદ્દો આવે ને ત્યારે આપણે એમાં એગ્રી નથી. જયસુખભાઈ હશે એના લેવલથી કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલા, બરાબર, એની યાર મારો મતલબ એ નથી, પણ આ વસ્તુ યોગ્ય નથી. પંકજભાઈ રણસરિયા, બરાબર છે. અને હું આમ આદમી પાર્ટીમાં જિલ્લા પ્રભારી તરીકેની ભૂમિકા નિભાવું છું, અને મોરબી માળિયા વિધાનસભા હું લડેલો છું, બરાબર. પણ અમારું જે ગ્રુપ 800 માણસોનું, 800 છોકરાઓનું જે ચાલે છે ને સમાજનું, એમાં સાહેબ આ વસ્તુ રહી ને એ તકલીફરૂપ છે, તમે સમજી ગયા. એટલે બીજી વાર તમે મોરબીના કોઈ પણ માણસની ચર્ચા કરો ને તો એનું માન સન્માન જાળવીને કરજો, એટલી જ તમને વિનંતી છે. બીજા જેવો અમે લુકા નથી. એવું લાગશે કે આનું માન સન્માન જાળવવું જોઈએ તો હું ચોક્કસ જાળવું. ના ના, 100%. અને બીજું કિશનભાઈ, જાળવવા જેવો માણસ નો હોય તો ન જાળવતા, પણ મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે મોરબી નગરપાલિકાના જે સદસ્યો સંકળાયેલા છે એને કેમ સજા નથી કરતી સરકાર? પણ તો એ તમારે બોલવું પડે ને ભાઈ. અમે શું કામ બોલી? અમને લ્યો, અમે બોલશું કાલ લાઈવ બેસાડો હાલો તમને, બરાબર. અમને લ્યો ને, અમે બોલશું તમ તારે. બાકી સાહેબ જ્યાં સુધી સંકળાયેલા માણસ નથી ને એને તુકારો દેવો અયોગ્ય છે, તમે સમજી ગયા. એટલા માટે અમને લાગણી છે, લાગણી બીજી નથી. અને કદાચ જો જયસુખભાઈ પણ કેના કહેવાથી થવું પડ્યું તું, કેના કહેવાથી ફરાર થયા હતા, કેના કહેવાથી ક્યાં ગયા હતા એ જાણો ને. અને કદાચ છતાંય જયસુખભાઈ એની અંદર સામેલ હોય તો તમ તારે છાપો, જેલમાં નાખો, પૂરી દો. અમને એનો વિરોધ નથી, તમે મારી વાત સમજો. નહીં કિશનભાઈ, અમને મારી વાત તમે સમજો. અમને જયસુખભાઈ અરે લાગણી એટલા માટે છે કે એને સમાજના સારા કામો
ભૂતકાળમાં કરેલા હશે. પત્રકારોને સારા કામ કરતા હોય એના માટે લાગણી હોય જ છે. અને તમારા માટે છે જ્યારે જ, આવી ઘટનાઓ તમારા માટે બતાવે, અમને, હા. તમારા માટે અમને છે જ. અમને જો મેં કોઈ તુકારો આપ્યો નથી, તમે સમજી ગયા, તમે મેં મારા આપને ભાઈ છો, તુકારો મોટા આપ્યો. ભાઈ છો. અને મેં બીજું આપને બીજું કહેવાનો મેં મારો આપની વાત ભાવાર્થ એ બિલકુલ છે, સાંભળું જ છું. મારો ભાવાર્થ એટલો છે કે અમારું ક્યાંય કામ પડે તો કેજો, અમે કોલર ઊંચા કરીને તમારા ભેગા ઉપર એવું ફાંસીએ ચડવું પડે ત્યાં સુધી સાચી વાતમાં સમજો મારી વાત, બરાબર. બરાબર પણ છે. આ વસ્તુ રહી ને ઈ યોગ્ય અમને સમાજને નથી લાગી, તમે સમજી ગયા. એમાંય ખાસ કડવા પટેલ સમાજને નથી લાગી એમ, કાંઈ વાંધો બરાબર. નહીં. જ્યાં સુધી નિર્દોષ સાબિત, જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ને ત્યાં સુધી પ્લીઝ મહેરબાની કરીને તુકારો ન આપો, કાંઈ વાંધો નહીં. બરાબર. જી ભાઈ, ઓકે.